સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમમાં કરનારને ઉમરા પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી બારડોલીનો રહેવાસી છે અને તેણે કોઈક કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું। આરોપીની માનસિક સ્થિતિ સ્ટેબલ ન હોવાથી આરોપીનું મેડિકલ ચેકઅપ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું। 11 ડિસેમ્બર 2024ના રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો અને આ ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલો છે અને સુરત એરપોર્ટને ઉડાવવાનું ગ્રામ્ય પોલીસને આ કોલ મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો। એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ સુરતની એસઓજી પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એરપોર્ટ અંદર આવતી તમામ કારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ પણ તપાસ લેવામાં આવી હતી અને તપાસ દરમિયાન એરપોર્ટ પર કોઈપણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો ન હતો। ત્યારબાદ આ પ્રકારનો ખોટો કોલ કરનાર બાબતે ગ્રામ્ય પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી આપનાર આરોપી સાબિર મંસૂરીને બારડોલીથી ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે પોતાની પત્ની સાથે બારડોલીમાં રહે છે અને ગાદલામાં સિલાઈ કરવાનું કામ કરે છે। બીજી તરફ આ પ્રકારનો કોલ કરવાનું કારણ પૂછતા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈ કારણ વગર જ પોલીસને ફોન કરીને આ પ્રકારની માહિતી આપી હતી। તો બીજી તરફ આરોપીની બોડી લેંગ્વેજ પરથી પોલીસને આશંકા છે કે આરોપી માનસિક બીમાર હોઈ શકે છે। બીજી તરફ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા અત્યાર સુધીમાં આરોપી સાબિર મંસૂરી સામે કોઈ પણ પ્રકારનો ગુનો ન નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે। સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો। પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી। તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો। પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો। આરોપી ગોદડા બનાવવાની મજૂરી કરે છે, તેની પત્ની દિવ્યાંગ છે તથા 3 સંતાનો છે। આરોપી 1 મહિનાથી બીમાર હતો। 10 દિવસથી દવા લાવવા રૂપિયા ન હતા, જેથી હતાશમાં તેણે પોતાના જ મોબાઈલ ફોન પરથી પોલીસને કોલ કરી દીધો હતો।